વડોદરામાં યુવાઓ પોતાની ફરજ સમજીને ચૂંટણીમાં મતદાન કરે તે માટે ચૂંટણી કાર્ડ કઢાવવું ખૂબ જરૂરી છે। વડોદરાની વિવિધ સંસ્થાઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ, ધ્વની બ્લડ બેંક અને રેડિયો પાર્ટનર્સ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે લોકતંત્રને જાગૃત કરવા જે યુવા જે મિત્રો છે એ લોકોને કેમ્પેનિંગ કરવા માટે જે 17 અને 24 તારીખે આપણે જે ઇવેન્ટ્સ રાખી છે WW ફ્રન્ટલાઇન વોરિયર્સ ના થકી, તો એ ઇવેન્ટ્સમાં દરેક જાગૃત નાગરિક છે જે 18 વર્ષના થઈ ગયા છે એમને જાય અને તે એમનું પોતાનું વોટર આઈડી બનાવે અને અગાઉ આવતી ચૂંટણીનો એનો પૂરેપૂરું તંત્રને સાથ આપે, જેથી કરીને આપણે સારાથી સારા નેતાને ચૂંટી શકીએ। એ સાથે એ લોકોને હું આજે ધ્વની બ્લડ બેંકનો મેનેજિંગ ટ્રસ્ટી છું ડૉક્ટર જયેશ, એની સાથે એ પણ એમને મોટિવેટ કરવા માંગીશ કે આજે 18 વર્ષે જો ચૂંટણીમાં આપણે આપવા માટે જો એલિજિબલ છે તો 18 વર્ષથી બ્લડ ડોનેટ કરવા માટે બી એ એલિજિબલ બનતા હોય છે કે જેનાથી આપણે આજકાલ અવારનવાર એટલી બધી કેસીસ, ઇન્જરી કેસીસથી લઈને બધા કેસીસ બનતા હોય છે, તો એવા કેસની અંદર જો જ્યારે રક્તની જરૂર પડતી હોય છે તો એવા સમયે જો આ 18 વર્ષનો વ્યક્તિ જો એમની પ્રમાણે દર 3 મહિને જો એ બ્લડ ડોનેટ કરશે તો એ આપણે ઘણા બધાની જિંદગીને બચાવી શકશે અને સાથે સાથે એ કોઈકનું સેવાનું કાર્ય થશે। જે રક્તદાન એ મહાદાન છે કે જે આપણે જે ચૂંટણીનું આપણે કરીએ છીએ એ રીતે જ આપણે ઇલેક્શન્સમાં આપણે ચૂંટણી વોટ કરીએ છીએ એ જ રીતે તમે જો રેગ્યુલરલી જો બ્લડ લોકોને આપશો, પોતાનું રક્તદાન કરશો તો એનાથી કોઈકની જિંદગી બચાવી શકશો। તો મારો સંદેશો યુવા મોરચાને, યુવા નાગરિકને એ જ છે કે રેગ્યુલરલી તમે પણ 18 વર્ષના થાવ છો તો 18 થી 65 વર્ષ સુધી દર વર્ષે તમે વર્ષમાં 3 વાર તમે બ્લડનું ડોનેટ કરો અને લોકોની જિંદગીને તમે બચાવો। એ જ મારી સૌ વડોદરાવાસીઓને અપીલ છે। આપ બધા જાણો છો એ મુજબ રિવાઇઝ રોલ રિવિઝન પ્રોસેસ એટલે કે જે આપણા ઇલેક્ટોરલ રોલ કહેવાય 2023 એ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જેમણે 18 વર્ષ પૂર્ણ કર્યા છે એ બધાના ચૂંટણી કાર્ડ કાઢવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। સાથે સાથે સ્વીપના ભાગરૂપે મતદાન માટે મતદાર જાગૃત થાય એ પણ જરૂરી છે અને ખાસ કરીને જે લોકો પહેલીવાર વોટિંગ કરવાના છે અથવા જે લોકોએ હમણાં જ પોતાના ચૂંટણી કાર્ડ કાઢ્યા છે એ બધા યુવાનો જે છે એમને જાગૃત કરવા માટે જુદી જુદી સંસ્થાઓ અમારી મદદમાં આવી રહી છે। આજે જે અમે અત્યારે કાર્યક્રમ કર્યો છે એમાં બહુ એક સારી સંસ્થા છે WWF ફ્રન્ટલાઇન વોરિયર્સ, એની સાથે બ્લડ બેંક છે, એની સાથે બીજી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે। તો અમે અહીંયા આગળ એ કહેવા માગીએ છીએ કે લોકતંત્રને મજબૂત કરવા માટે યુવાઓની શક્તિ જરૂરી છે, યુવાઓમાં જાગૃતતા જરૂરી છે, પોતાના મતદાનનો, પોતાના મળેલા અધિકારનો યુવા ઉપયોગ કરે તે જરૂરી છે અને આ માટે યુવાઓએ આળસ ખંખેરવી પડશે, એમના મનમાં જે નકારાત્મકતા છે એ દૂર કરવી પડશે, એને ઉત્સાહ અને પ્રાણ ફૂંકવા માટે આ સ્વીપ દ્વારા જુદા જુદા એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ। અમે આના માટે થઈને ઘણા બધા પ્રયોગો કર્યા છે, જેમ કે અમે ઇલેક્ટ્રોલ લિટરસી ક્લબ શાળાઓ અને કોલેજોમાં કરી છે, ચુનાવ પાઠશાળા અમે કરી છે વિદ્યાર્થીઓ માટે, ઘણા બધા પ્રકારની ઓર્ગેનાઇઝિંગ એક્ટિવિટી અમે માધ્યમોથી કરતા હોઈએ છીએ। NSS NCCના વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ બનતા હોય છે। 60 જેટલા કેમ્પસ એમ્બેસેડરોને 25 જેટલા ઇન્સ્ટિટ્યૂટમાં આપણે નોમિનેટ કર્યા છે, એ લોકો પણ અમારી સાથે મદદમાં રહી અને અમારા માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે। ચૂંટણી શાખા દ્વારા દરેક BLO આપણી 10 વિધાનસભા એસીમાં દિન રાત ઝુંબેશ કરીને નવા મતદારોની નોંધણી કરી રહ્યા છે અને હવે તો ઓનલાઈન નોંધણી પણ થઈ રહી છે, પ્રક્રિયા સુગમ અને સરળ બની ગઈ છે, હેલ્પલાઇન પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તો જ્યારે આટલી સુવિધાઓ ભારતના ચૂંટણી પંચે કરી છે ત્યારે દરેક નાગરિક જાગૃત થાય, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, મહત્તમ મતદાન થાય, લોકતંત્રને મજબૂત કરીએ અને વડોદરા હર હંમેશ માટે અગ્રેસર રહે। આ પહેલાં પણ વડોદરાના યુવાનોએ કલા હોય, સાંસ્કૃતિક હોય, ઉદ્યોગ હોય, બધામાં આગળ પડતું સ્થાન રાખ્યું છે। તો શા માટે વડોદરા મતદાનમાં પાછળ રહે? વડોદરા એક થાય અને અમે આના પહેલાં પણ વોટ વડોદરા કેમ્પેન ચલાવ્યું હતું અને અત્યારે પણ અમે બધા યુવાઓને પ્રેરણા આપીએ છીએ કે તમામ યુવાઓ આગળ આવે, લોકતંત્રને મજબૂત
लोकतंत्र का युवा महोत्सव YSC युवा स्मार्ट सिटीजन वडोदरा बने स्मार्ट सिटी से युवा स्मार्ट सिटी, वो संकल्प है। युवा हमारे साथ में पहले रक्तदान में जुड़ चुका है। हम चाहते ये है कि ये मुहिम के द्वारा हम युवा को स्मार्ट सिटीजन का खिताब दिलाए और बड़ौदा युवा स्मार्ट सिटी बने। उसके लिए हमें जो चुटनी शाखा है उनका सहयोग है और साथ में मिलकर बहुत सारे दूसरे सहयोगी संस्थाओं के साथ में ये युवा स्मार्ट सिटीजन कैंपेन जो हमने स्टार्ट किया है, ये प्रोजेक्ट में जागृति होगी, जो सिस्टमैटिक वोटर एजुकेशन और इलेक्टोरल पार्टिसिपेशन स्वीप। इसीलिए हमारे साथ में जो वक्ता थे वो स्वीप कोऑर्डिनेटर वडोदरा के हैं। डेप्यूटी डीओ और पूरी चुटनी शाखा का हम आभार मानते हैं कि उन्होंने बहुत हमें सपोर्ट किया है ये कैंपेन में, जिसका आयोजन हमने शुरुआत करी है 17 तारीख को यहाँ पे रोजी स्कूल खाते होगा और 24 तारीख को रॉयल ऑर्किड होटल वडोदरा होगा। तो ये दोनों जगह पे हम काफ़ी सारा युवा के लिए एक्टिविटीज़ करने वाले हैं, जिसमें गेम्स, एंटरटेनमेंट, प्राइजेस सब होगा। तो युवा के लिए एक मौका है, उनका हक वो ले और साथ में एक महोत्सव का पार्ट भी बने और उसके द्वारा वो युवा स्मार्ट सिटी का जो खिताब है वो प्रेरणा सूत्र हम राष्ट्रीय स्तर पे दिल्ली तक बात पहुंचाए। तो यहाँ पे आपको पूरा डिटेल मिल जाएगा मतदान के बारे में। आप एक जागरूक युवा है तो आप रक्तदान भी कर सकते हैं, इनाम भी पा सकते हैं और बहुत सारे आपके लिए युवा जागृति के लिए जो माहिती है चुटनी के बारे में या दूसरे हमारे जैसे 90 कार्य है जो डब्ल्यू फ्रंटलाइन वॉरियर्स पूरे साल भर करता है और नेशनल लेवल पे करता है, जिसका हमें काफ़ी सारा रिकग्निशन काफ़ी सारे अच्छे संस्थाओं से भी मिली है। तो युवा स्मार्ट सिटी के लिए हम निवेदन करते हैं कि जितनी संस्थाएं हैं हमारे साथ ही नहीं, जो दूसरी भी संस्थाएं वो पार्ट लेना चाहते हैं तो हमें संपर्क करें। और सभी दर्शकों का आभार कि वो पहले अगर चुटनी में पार्टिसिपेट कर चुके, पर अगर उनका कुछ भी FAQ बाकी है तो वो यहाँ पे हमारे साथ जुड़कर वोटर ऐप, अपने BLO, ये सब जो डिटेल माहिती है वो आपको मिल जाएगा एक सिंगल पॉइंट सोल्यूशन में।